લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। મોટાભાગના જે ઉમેદવારો છે 15-16 તારીખે ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરવાની શરૂઆત છે જે 2-4 દિવસ પછી કરી દેવામાં આવશે। અત્યારે ચૈત્રી નવરાત્રિ પણ ચાલી રહી છે, ત્યારે ફોર્મ ભરવું પણ એક પ્રકારે શુભ માનવામાં આવે છે। બિલકુલથી તો વધુ વિગત સાથે ઇનપુટ હેડ મયુર માકડિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મયુર, જે બીજેપીના ઉમેદવારો છે તે લગભગ 15-16 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેશે। ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને આમ પણ ભાજપ મુહૂર્તને પહેલા પ્રાધાન્ય આપતું હોય છે, સારા દિવસોને પ્રાધાન્ય આપતું હોય છે। કયા કયા ઉમેદવારો છે, કઈ કઈ તારીખે ફોર્મ ભરશે, શું વિગતો? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી જે છે તે ગુજરાતની અંદર 26 જે ઉમેદવારો છે તે 15 અને 16 તારીખે મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરવાના છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ગાંધીનગર લોકસભા માટે 19 તારીખે ઉમેદવારી પત્ર ભરશે। મોટી સંખ્યાની અંદર કાર્યકરો ઉપસ્થિત રહેશે। સાથે જ જે છે તે ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદરથી રોડ શો નીકાળી અને ઉમેદવારી પત્ર ભરવા માટે રવાના થશે। 19મી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી ગાંધીનગર લોકસભામાં રોડ શો પણ કરશે। તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એ 18મી તારીખે નવસારી લોકસભા માટે ઉમેદવારી પત્ર ભરવાના છે ને તેમના ઉમેદવારી પત્રની અંદર પણ મોટી સંખ્યાની અંદર કાર્યકરો ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ઉપસ્થિત રહેવાના છે। તે ઉપરાંત જો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ 15 એપ્રિલના રોજ પોરબંદર લોકસભા માટે ઉમેદવારી પત્ર ભરશે। તે જ રીતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ ખાતે ઉમેદવારી પત્ર ભરવાના છે। તો તે જ રીતે જો વાત કરીએ તો સાબરકાંઠાના જે ઉમેદવાર છે તે 16મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવાના છે। તો તે જ રીતે જો વાત કરીએ તો ભાવનગરના જે ઉમેદવાર છે તે પણ 16મી તારીખે પોતાનું એ ભરવાના છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના જે ઉમેદવારો છે તે 15 અને 16 એપ્રિલના રોજ પોતાના ઉમેદવારી પત્ર ભરશે। મોટાભાગના જે ઉમેદવારો છે તે 15 અને 16 એપ્રિલના રોજ પોતાની ઉમેદવારી પત્ર ભરશે અને તમામ ઉમેદવારો જે છે તે 12:39 વિજય મુહૂર્તની અંદર પોતાનું જે ઉમેદવારી પત્ર છે તે ભરવાના છે। બિલકુલથી આભાર તમામ વિગતો બદલ।